વાપીના ચલાદવણ રોડ પર નશાની હાલતમાં એક કાર ચાલકે કારને બેફામ દોડાવતા અકસ્માતોની હારમાળા સર્જાઈ। સૌપ્રથમ કાર ચાલકે એક રિક્ષાને ટક્કર મારી, જેના કારણે રસ્તા પરથી પસાર થતી મહિલાને ઈજાઓ પહોંચી। ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું અને તપાસ કરતા કાર ચાલક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો। આથી પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી નશાની હાલતમાં કાર ચાલકને ઝડપી કારની તપાસ કરી હતી। કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી। ઘરેથી નીકળ્યા બેંકમાં જતા આવતા પૈસા લેવા માટે એટલી જોરમાંથી ગાડી આવી ને એટલી જોરમાં ધક્કો માર્યો। ઘસલાતા અહીંયા સુધી આવી રિક્ષા મારી ગાડી દારૂ છે બધા બાટલા। એક ગાડી વાળો છે ને દારૂ સુરતની ગાડી હતી તો એ દારૂ લઈને જતો હતો, એને જોરમાં ઠોકી એટલે રિક્ષાને બી નુકસાન તો થયું, પણ હું છે ને તો અંદર ઘૂસી ગઈ રિક્ષાની અંદર, તો બધા ભેગા થઈને બધા લોકોએ મને કાઢી। અમદાવાદથી સમાચાર। દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો। અકસ્માતના હચમચાવતા સીસીટીવી પણ જોવા મળ્યા છે। નશામાં બીઆરટીએસ રેલિંગમાં BMW ઘુસાડી દીધી। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અકસ્માત। સ્ટાર બજાર 3 રસ્તા પાસે સર્જાયો અકસ્માત। કાર ચાલક રજનીકાંત અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે। એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી। टायर फाटी टायर फट गया, कैसे जाएंगे? नहीं ना गाड़ी कैसे चलाओगे? टायर फटा हुआ कैसे जाएंगे? और आ जाओ तब तक कोई कुछ नहीं टायर फट चुका है, गाड़ी हिलेगी नहीं यहाँ से। आपको कोई कुछ नहीं करेगा, कोई दिक्कत नहीं है। तब तक बाहर आके बाहर आराम से बैठो और बुला लो किसी को। नहीं बोल रहे, कोई कुछ नहीं करेगा। आप पहले कैसे जाए? गाड़ी देखो, हालत देखो, गाड़ी की हालत देखो पहले। અને હવે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની। વડનગર નગરપાલિકામાં ભાજપ માટે સારા સમાચાર। ભાજપના 6 ઉમેદવાર બિનહરીફ થાય તેવી શક્યતા। વોર્ડ 2 માં જાગૃતિબેન જયસ્વાલ, આશાબેન પ્રજાપતિ, વોર્ડ 7 માં હેતલબેન પટેલ, ભાવસાર નિયતિબેન, જતીન દરજી, વોર્ડ 5 માં માલવી ચંદ્રિકાબેન થઈ શકે છે બિનહરીફને લઈને ભાજપ અનેક નગરપાલિકાઓમાં પ્રયાસ કરી રહ્યું છે, જેમાં વધુ એક નગરપાલિકામાં સફળતા મળે તે પ્રમાણેના સમાચાર વડનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના 28 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે, જે પૈકી 6 ઉમેદવારો બિનહરીફ થશે એવી સંભાવના છે। સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોએ માંગ્યું છે પોલીસ રક્ષણ। કોંગ્રેસ ઉમેદવાર ટેકેદારોને પોલીસ રક્ષણની માંગ। મોરબી હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આક્ષેપથી ગરમાવો। ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારો તેમજ ટેકેદારો અને તેના પરિવારને ધાકધમકી પ્રલોભન આપતા હોવાની પોલીસ મથકે અરજી। ભયનો માહોલ ઊભો થતા કોંગ્રેસના ઉમેદવારોને ટેકેદારોને પોલીસ રક્ષણ આપવા માંગ। કોંગ્રેસ દ્વારા હળવદ પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી। ગંભીર આક્ષેપો સાથે રજૂઆત થતા રાજકીય આલમમાં ગરમાવો। હળવદ નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને, ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ લાલચ અને ધાકધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલાં હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે। ત્યારે આ ચૂંટણી આદર્શ આચારસંહિતા અનુસંધાને યોજાય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોને અને કાર્યકર્તાઓને કોઈને દબાવવામાં ન આવે એવા પ્રયત્ન થાય। વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ધરમપુર નગર હવેલીના વોર્ડ નંબર 3ના કોંગ્રેસ ઉમેદવાર સંદીપ ડાંભિયા સંપર્ક વિહોણા થયા છે। પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા કોંગ્રેસે શાસક પક્ષ પર આક્ષેપ કર્યા છે। જિલ્લાના કોંગ્રેસ મહામંત્રીએ જણાવ્યું કે શાસક પક્ષ હાર ભાળી ગયો હોવાથી અમારા ઉમેદવારોને ગાયબ કરીએ છીએ। હાલ તો કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। આશંકા છે આ જે ઓપોઝિટ પાર્ટી જે છે અને છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાની અંદર એમનું શાસન છે, પણ આજે એમને એવો ડર છે કે અમે સત્તામાં નહીં રહીએ
એટલે અમને આશંકા છે કે આ જે અમારો વોર્ડ નંબર 3 નો જે ઉમેદવાર છે એમને એ લોકો ક્યાંક અને એમને ગુમ કર્યો હોય એવી અમને આશંકા છે. દ્વારકા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને 3 સંતાનો હોવાનો કોંગ્રેસનો દાવો. વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવાર ઝરીના અબ્દુલ મોખાએ રજૂ કરેલ સોગંદનામામાં 2 જ સંતાનો ઉલ્લેખ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ સોગંદનામું ખોટું છે. કોંગ્રેસના નેતાએ ચૂંટણી અધિકારી સમક્ષ દલીલ કરી છે. ભાજપ ઉમેદવાર ઝરીના અબ્દુલ મોખાએ અગાઉ પોતાના એક સંતાન દત્તક આપ્યાની વિગત જાણવા મળી હતી. સમગ્ર ઘટનાની તપાસ દ્વારકા પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ હાથ ધરી છે. અમે વોર્ડ નંબર 2 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઝરીના અબ્દુલ મોખા કે જેને ત્રીજું બાળક હોવા છતાં આ ખોટું સોગંદનામું રજૂ કરીને ઉમેદવારી કરેલ, તેના અનુસંધાને અમે હોસ્પિટલના રેકર્ડ સાથે અમે એને જન્મના આધાર પુરાવા સાથે જે હેલ્થના હોય અમે વાંધા અરજી આપી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના રાજુ મરચા અને તેમના પરિવારે કેસરીઓ ધારણ કર્યો. રાજુ મરચા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની હાજરીમાં ભાજપમાં જોડાયા. મહત્વનું છે કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3માં રાજુ મરચા અને તેમના પરિવારનું પ્રભુત્વ છે. રાજુ મરચા પોતે પણ અપક્ષ તરીકે પણ ચૂંટણી લડી અને જીતી ચૂક્યા છે. વલસાડ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સાથે જ તેમના પુત્ર અને પુત્રી પણ આ 2 વોર્ડમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીતી ચૂક્યા છે. ત્યારે હાલ વલસાડમાં ચૂંટણી પહેલા જ ભાજપ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ભાજપમાં જોડાવા અંગે રાજુ મરચાએ જણાવ્યું કે ભાજપની વિકાસ નીતિ અને વલસાડના વિકાસને લઈને તેઓ ભાજપમાં જોડાયા છે. તો સાથે સાંસદ ધવલ પટેલ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે. 5 વર્ષમાં હજુ તો